આદિવાસી વિસ્તારના બાળકો ભણી ગણીને સરકારી અને ખાનગી ક્ષેત્રોએ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે ગોરા પ્રાથમિક શાળાના નર્મદા રત્ન શિક્ષણ શાંતિલાલ ભોઈ સતત કાર્ય કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સરદાર સરોવર નર્મદા યોજનાના પુનઃ વસવાટ અસરગ્રસ્તોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે 1999માં ગોરા ખાતે સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી। આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર 2025થી સન્માનિત થનાર શિક્ષક શાંતિલાલ ભોઈએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં જ્યારે શિક્ષક તરીકે મારી નિમણૂક થઈ હતી ત્યારે શાળાને પોતાનું મકાન ન હોવાથી શિક્ષણ પ્રેમી શ્રી ગોવિંદભાઈ તડવીના મકાનના એક ખૂણા એક ખુરશી ટેબલ અલમારી અને કાળા પાટિયા સાથે પ્રાથમિક શાળા ધોરણે 1 થી 4નું શિક્ષણ કાર્ય સૌપ્રથમ માત્ર 4 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યું હતું। આ શાળામાંથી અત્યાર સુધીમાં 250થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી ખાનગી સહિત વિવિધ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે।